વાવથરા જિલ્લા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અભિગમ અંતર્ગત વર્ષો જૂના ચોરીના ગુનાઓમાં ચોરાયેલ કિંમતી મુદ્દામાલ શોધી કાઢીને મૂળ માલિકોને પરત આપવાની નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. સુઈગામ પોલીસ સ્ટેશન દ્વારા કુલ ₹2,69,500ના મુદ્દામાલનો પત્તો લગાવી પોલીસ અધિક્ષકના હસ્તે માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો. પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ, બનાસકાંઠા રેન્જ પાલનપુર તથા વાવથરા જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન ત્રેયાના માર્ગદર્શન હેઠળ જાહેર જનતાનો ગુમ થયેલો અથવા ચોરાયેલો કિંમતી સામાન શોધી પરત અપાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક SM વાળોતરિયા અને સુઈગામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર HM પટેલના માર્ગદર્શન હેઠળ ટીમે સફળ કામગીરી કરી હતી. સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 1996થી 2024 દરમિયાન નોંધાયેલી ચોરીની ફરિયાદોના આધારે ટેકનિકલ સર્વેલન્સ, CEIR પોર્ટલ અને હ્યુમન સોર્સિંગ મદદથી ચોરાયેલ મુદ્દામાલ શોધી કાઢવામાં આવ્યો હતો. તેમાં વર્ષ 1996માં ચોરાયેલા 444 ગ્રામ વજનના 2 ચાંદીના ચૂડા અને ચાંદીનો ટુકડો, વર્ષ 2006માં ચોરાયેલું ચાંદીનું છતર તેમજ વર્ષ 2024માં ચોરાયેલી નાકની ચૂંક અને પગની જાજરનો સમાવેશ થાય છે. આ તમામ મુદ્દામાલ મળી કુલ ₹2,69,500ની કિંમતનો સામાન મળી મૂળ માલિકોને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પરત આપવામાં આવ્યો હતો. વર્ષો જૂનો ચોરાયેલો મુદ્દામાલ શોધી માલિકોને પરત આપવાની આ કામગીરીને કારણે સુઈગામ અને વાવથરા પોલીસની લોકચાહના વધી છે અને પોલીસ પ્રત્યે જનવિશ્વાસ પણ વધુ મજબૂત બન્યો હોવાનું પણ માનવામાં આવે છે.